आशा की किरण। ને તો ઘણા લોકો શું કહે, શું ભણીએ, ભણ્યા પછી નોકરી મળતી નથી. ભલા મળે બનતા છે, ભણ્યા પછી નોકરી ન મળે. અભણને ગામડાની અંદર એક ચોપડી ન મળે, એને 300 રૂપિયા મળે છે, બોલો 500 રૂપિયાને મળે. ન્યા લાઈનમાં લોકો ઉભા, આજ મારીને આવવાનું, આજ મારીને આવવાનું. અને તું ભણ્યો, ડબલ ગ્રેજ્યુએટ થયો, તે ડિગ્રી કરી, માસ્ટર કરી, નોકરી ન મળે. બંને કોઈ કાળે. જય સ્વામિનારાયણ. ત્યાં ફરિયાદ તમને સાંભળી, શું ભણે, ભણી ક્યાં નોકરી મળવાની? બોલતા નહીં. ભણ્યા પછી નોકરી ન મળે એવું નહીં, પણ વિચારધારા અલગ પ્રકારની છે. એના મનમાં શું ખબર, હું ભણ્યો માટે મને સીધી એસી ઓફિસમાં જોબ મળવી જોઈએ, એ જ એને હરખો આવવા દેતી નથી. પણ હું વિદ્યાર્થીને કહું કે તમે ભણ્યા, માથા પછાડીને મહેનત કરજો, માથા પછાડીને મહેનત કરજો, નીતિ કોઈ દી છોડતા નહીં. અને તમે જ્યારે ઇન્ટરવ્યુ આપવા જાઓ ને તમને પૂછે કે તમે શું, તમારી પાસે ક્વોલિફિકેશન શું છે, કે જો આ છે, પણ તમે જે કહેશો એ હું કરીશ. તમારી ઇન્ટરવ્યુ તમે કોઈ દી નાપાસ નહીં થાવ. 80 નહીં શોધતા, 80 શોધતું શોધતું તમારી પાસે આવશે. તમારી પાસે મહેનત કરો, પ્રયાસ કરો. तो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए. सब्सक्राइब करें सरदार कथा चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए.